નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક તમાકુના ફિલ્ડ પર આવેલા છે। તમે જોઈ શકો છો તમાકુ। જનરલી વાત કરીએ તો તમાકુમાં ખેડૂતો એક છોડ ઉપર 8 થી 10 પત્તા કરતા હોય છે અને આ ખેડૂતે એક છોડ ઉપર લગભગ તમે નજીકથી જોશો તો લગભગ આ 13 થી 15 પત્તા છે। તમે 13 થી 15 પત્તા કરી શકો છો, પણ એ રીતે તમારે ટ્રીટમેન્ટ પણ આપવાની જરૂર છે અને આમાં તમાકુની ખેતીમાં કોકળવા માટે કોઈ દવાનો છંટકાવ કરેલો નથી। તો આ ખેડૂતે શું કર્યું છે તેના વિશે વાત કરીએ તો શરૂઆતમાં વાવેતર 25 દિવસ પછી 2 થેલી યુરિયા ખાતર આપેલું છે। એટલે પિયત પ્રમાણે 10-10 દિવસના અંતરે એક થેલી પ્રમાણે 2 થેલી યુરિયા ખાતર વાપરેલું છે, જે શરૂઆતના વિકાસ માટે જરૂરી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો 19-19 ખાતરનો છંટકાવ કરેલો છે। એક પંપમાં 100 ml લઈ છંટકાવ કરેલો છે। આ રીતે 19-19 ખાતરના 2 છંટકાવ કરેલા છે, શરૂઆતમાં 40 દિવસે અને ત્યારબાદ 50 થી 60 દિવસે। ત્યારબાદ આપણે વાત કરીએ વિકાસ માટે 1261 નો છંટકાવ કરેલો છે, જે પંપમાં 150 ml લઈને છંટકાવ કરેલો છે। અને બીજું નવું એ છંટકાવ કરેલો છે કે તમાકુની ખેતીમાં ખેડૂતે કેલ્શિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને બોરોનનો છંટકાવ કરેલો છે। મેગ્નેશિયમ સલ્ફેટ આ લગભગ 1.25 વીઘાનો નંબર છે, તેમાં લગભગ 25 કિલો પિયત પ્રમાણે આપેલું છે। અને કેલ્શિયમ નાઇટ્રેટની વાત કરીએ તો લગભગ 500 ml કેલ્શિયમ નાઇટ્રેટ આપેલું છે, જે છંટકાવ દ્વારા આપેલું છે। અને બોરોન જે 250 ગ્રામ બોરોનનો છંટકાવ કરેલો છે। તો ખેડૂતે જે રાસાયણિક ખાતર તરફ ઓછો ભાર મૂકેલો છે અને જે વોટર સોલ્યુબલ ખાતરો છે એનો વપરાશ વધારે કરેલો છે। અને તમે જોશો તો તમને નરી આંખે ડિફરન્ટ દેખાશે। બાજુમાં બીજી તમાકુ જ છે, એ તમને જોશો એનો વિકાસ કેવો છે અને આનો વિકાસ કેવો છે। તો ખેડૂત મિત્રોને ભલામણ એ છે તમે ખાતરો આપો, પણ જો સાચા સમયે આપશો તો એનું તમને રિઝલ્ટ મળશે। ખેડૂતો શું કરતા હોય છે, આધેધડ ખાતર ના કરતા હોય, બાજુવાળા એક થેલી યુરિયા નાખી દો, આપણે નાખી દો, એ રીતે નહીં, પણ ખેડૂત છોડને જરૂર છે ત્યારે તમે વાપશો તો ચોક્કસ તમને ફાયદો થશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડૂત પાછળથી હવે તમાકુના પત્તાનું વજન વધારવા માટે એમોનિયમ સલ્ફેટ હવે વાપરશે। લગભગ એક થેલી એમોનિયમ સલ્ફેટ આપવાની ભલામણ છે ખેડૂતનું કહેવું। એટલે લગભગ એક પિયતમાં 25 કિલો અને બીજા પિયતમાં 25 કિલો વાપરવાની ભલામણ છે। અને અત્યારે ટોચ બડકી દીધેલી છે, લગભગ દરેક છોડ ઉપર 13 થી 15 પત્તા કરેલા છે। લગભગ આ તમાકુ જોતા એવું લાગે છે કે વીઘે 60 મણ તમાકુ થશે અત્યારની કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો। અને ખેડૂતનું કહેવું એમ છે, અને ખેડૂત પોતે વાત કરીએ તો એક પ્રગતિશીલ ખેડૂત છે, તો તમે કોકોળા માટે કોઈ દવાનો છંટકાવ ના કરો, કારણ કે આ તમાકુનું પત્તું પણ એક ઝેરી જ છે। તો આમાં તમે દવાનો છંટકાવ કરશો તો ઉપરથી ક્રોસ કોમ્બિનેશન થશે અને ઉપરથી નુકસાન આપણા પત્તાને થશે, કારણ કે માર્કેટમાં પત્તાની વેલ્યુ હોય છે। જો પત્તું ચમકદાર હશે, વજનવાળું છે, તો માર્કેટમાં ભાવ પણ સારા મળશે। અને જો તમારો છોડ મજબૂત હશે, નીચે ખોરાક મજબૂત આપેલો હશે, તો ઓટોમેટિક એનું રિઝલ્ટ તમને ખેતરમાં મળશે જ। તો ખેડૂત મિત્રોને એક ભલામણ છે, તમે ખેતી કરો પણ સાચી દિશામાં, સારા અનુભવી ખેડૂતો જોડે માર્ગદર્શન લઈને ખેતીમાં વપરાશ કરો। આધેધડ રાસાયણિક ખાતરોનો વપરાશ ના કરો, જેથી આપણી જમીન ખરાબ થશે। તો આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે। અને તમાકુની ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આભાર। જય જવાન, જય કિસાન।